નમસ્કાર મિત્રો, આઈપીઓ સેવામાં આજે વાત કરીશું આઈપીઓ ના પ્રકાર। ભારતીય બજારમાં મુખ્યત્વે બે પ્રકારના આઈપીઓ જોવા મળે છે, એક ફિક્સ્ડ પ્રાઇસ ઇશ્યુ અને બીજો બુક બિલ્ડિંગ ઇશ્યુ। હવે સમજીએ આઈપીઓની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા। કંપની મર્ચન્ટ બેન્કર્સની નિમણૂક કરે છે, જે આખી પ્રોસેસ સંભાળે છે। ત્યારબાદ કંપની સેબીને એક દસ્તાવેજ આપે છે, જેમાં કંપનીનો આખો ઇતિહાસ અને હિસાબ હોય છે, તેને ડીઆરએચપી ફાઇલિંગ કહેવાય। પછી સેબી બધું ચેક કરીને મંજૂરી આપે છે અને કંપની માર્કેટિંગ કરીને મોટા રોકાણકારોને મળીને વિશ્વાસ જીતે છે। ત્યારબાદ કંપની નક્કી કરે છે કે આઈપીઓ ક્યારે ખુલશે, એ તારીખ અને ભાવ શું રહેશે। હવે સબસ્ક્રિપ્શન માટે આઈપીઓ સામાન્ય રીતે 3 થી 5 દિવસ માટે ખુલ્લો રહે છે, જેમાં આપણે અરજી કરીએ છીએ। ત્યારબાદ એલોટમેન્ટ ડ્રોના આધારે કોને શેર લાગ્યા તે નક્કી થાય છે અને છેલ્લે લિસ્ટિંગ અંતે શેર બજારમાં કંપનીનું નામ નોંધાય છે અને ટ્રેડિંગ શરૂ થાય છે। આઈપીઓમાં રોકાણ કરવાના ફાયદા। લિસ્ટિંગ ગેઇન, જો નસીબ સારું હોય અને કંપનીની ડિમાન્ડ હોય તો લિસ્ટિંગના દિવસે જ 20% થી 100% સુધીનો નફો મળી શકે છે। સસ્તી ખરીદી, ઘણીવાર સારી કંપનીના શેર આઈપીઓ વખતે જે ભાવે મળે છે તે ભવિષ્યમાં બહુ વધી જાય છે। પારદર્શિતા, લિસ્ટેડ કંપનીએ તેના તમામ હિસાબો જાહેર કરવા પડે છે, એટલે છેતરાવાની શક્યતા ઓછી રહે છે। આઈપીઓમાં રોકાણ કરવાના જોખમો। માર્કેટનું જોખમ, જો બજાર ખરાબ હોય તો સારો આઈપીઓ પણ ખોટમાં લિસ્ટ થઈ શકે છે। ઓવરવેલ્યુએશન, ઘણીવાર કંપની બહુ ઊંચા ભાવ માંગતી હોય છે, જે લાંબે ગાળે રોકાણકારોને નુકસાન કરાવે છે। એલોટમેન્ટની અનિશ્ચિતતા, સારા આઈપીઓમાં લાખો લોકો અરજી કરે છે, એટલે શેર લાગવાની શક્યતા બહુ ઓછી હોય છે। હવે જોઈએ આઈપીઓમાં અરજી કેવી રીતે કરવી। આજના ડિજિટલ યુગમાં આઈપીઓ ભરવો સાવ સરળ છે। તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ, ઝીરોધા કે ગ્રો એન્જલ 1 કે અપસ્ટોક્સ। હવે તમારી બ્રોકર એપમાં આઈપીઓ સેક્શનમાં જઈને ચાલુ આઈપીઓમાંથી પસંદગી કરો અને એપ્લાય પર ક્લિક કરો। પછી તમારી યુપીઆઈ આઈડી નાખો અને લોટની સંખ્યા નક્કી કરો। હવે તમારી યુપીઆઈ એપમાં જઈને પેમેન્ટ રિક્વેસ્ટ અપ્રૂવ કરો। બસ, તમારું ફોર્મ ભરાઈ ગયું। મિત્રો, આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।